શાંતિ 5/7/2026 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 15/12/2010. મારા ને તારામાં પરિવર્તન કરી બેફિકર બાદશાહ બનો. સેકન્ડમાં વ્યર્થને બિંદી લગાવવાના અભ્યાસી બની દરેક સંકલ્પ અને સમયને સફળ કરો. આજે ચારેય તરફના પોતાના બેફિકર બાદશાહ બાળકોને જોઈ રહ્યા છે. એવી બેફિકર બાદશાહોની સભા અત્યારે જોવામાં આવે છે, કારણ કે અત્યારે જ બાપ ફિકર લઈને બેફિકર બાદશાહ બનાવે છે. એટલે આ સભા આ સમયે જ તમારી જોવામાં આવે છે. તમે બધા સવારે ઉઠતા જ બેફિકર સ્થિતિમાં સ્થિત થાવ છો. ખાતા પીતા કર્મ કરતા કોઈ ફિકર નહીં. સુવો છો તો પણ બેફિકર. એવા બાદશાહ અને બેફિકર. ઉઠો અને સુવો. બેફિકર, કોઈ ચિંતા નહીં એવો અનુભવ કરો છો, કારણ કે તમને બધાને બાપને ફિકર આપીને ફકુર લઈ લીધું. બાબાને બધી ચિંતાઓ આપી દીધી અને નશામાં આવી ગયા, એટલે બેફિકર બાદશાહ બની ગયા. જો ચાલતા કોઈ ફિકર આવી જાય, ચાલતા ચાલતા કોઈ ફિકર આવી જાય તો ફિકર શું બનાવી દે છે? ફખુર છે તો તમારા મસ્તકમાં લાઈટની ચમક ચમકે છે. જો ફિકર આવી જાય છે, ચિંતા આવી જાય છે, તો બોજની ટોકરી આવી જાય છે. બતાવો, તમને લાઈટની ચમક સારી લાગે છે કે બોજની ટોકરી? બાબા કહે છે બેફિકર બાદશાહ સ્વયંને પણ પ્રિય લાગે છે, અને જે એવી સ્થિતિમાં ઉડે છે તો એમની ચમકતી લાઈટ જોઈને બીજાને પણ કેટલો પ્યાર આવે છે. એટલે બાપ દાદા સદા બાળકોને બેફિકર બાદશાહની સ્થિતિમાં આ જ સ્મૃતિ સ્વરૂપમાં ટકાવતા રહે છે. એટલે તમે તમારા લોકોનું ચિત્ર પણ ભક્ત લોકો ડબલ તાજધારી બતાવે છે. એક લાઈટનો તાજ અને બીજો વિકારોને જીતવાનો બાદશાહપણાનો તાજ. ડબલ તાજ બતાવે છે. એટલે બાપ દાદા સદા દરેક બાળકોને આ શિક્ષા આપે છે. સદા મોજમાં રહેવું ખૂબ સહજ છે. કેમ સહજ છે? માત્ર હદનું મારાપણું બાપને આપી દો. મારાને તારું કર્યું તો બેફિકર બાદશાહ બની ગયા. એક જ શબ્દનું અંતર છે, તારું ને મારું, તે અને મેં. આ શબ્દના અંતરમાં બેફિકર બાદશાહ બની જાય છે. સહજ છે ને? બન્યા છો ને બેફિકર બાદશાહ? કે હજુ પણ ફિકર રહે છે, ચિંતા રહે છે? જો ક્યારેય પણ ચિંતાની બદલે નશો, ફખુરની બદલે ચિંતા આવી જાય છે, તો અંતર માત્ર તારાની બદલે મારું માનવાથી ચિંતા આવે છે. તો બધાની પ્રેક્ટિકલ રિઝલ્ટ શું છે? ફિકર આપી દીધી કે વચ્ચે વચ્ચે ફખુર છોડીને, નશો છોડીને ચિંતામાં આવી જાઓ છો? ફિકર આવે છે કે બેફિકર જ રહો છો? જે સદા બેફિકર બાદશાહ રહે છે તે હાથ ઉઠાવો. બેફિકર બાદશાહ પાક્કું કે ક્યારેક ક્યારેક? બેફિકર બાદશાહ હાથ ઊંચો ઉઠાવો. ક્યારેક ક્યારેક વાળા પણ છે. સેવા નહીં ફિકર તે અલગ વાત છે. એ ચિંતા તો હોવી જોઈએ ને. તો પરંતુ તે ફિકર બીજાને પણ બેફિકર બનાવવાનું સાધન છે. હું ચિંતા કરીશ સેવાની તો બીજા એના જીવનને બેફિકર બનાવી શકશે.
બાબા કહે છે પોતાના સંસ્કારથી જો ફિકર આવે છે, ચિંતા આવે છે, તો એને એ સમયે જ મારાની બદલે તારામાં ચેન્જ કરી દો. બાપને ફિકર, ચિંતા આપી દો અને ફકુર લઈ લો. કારણ કે બાપ આવ્યા જ છે બાળકોની ફિકર લેવા અને ફખુર આપવા. તો ચેક કરો, મારામાં ક્યારેક ક્યારેક ઘણા સમયના સંસ્કાર ઇમર્જ તો નથી થતા. કારણ કે બાપ દાદા થોડા સમયથી બાળકોને આ બતાવી રહ્યા છે કે વર્તમાન સમયના પ્રમાણે ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે અને ક્યારેય પણ થઈ શકે છે. એટલે દરેક બાળકને પોતાને આ અટેન્શન આપવાનું છે કે એક સેકન્ડમાં બંદી લગાવવા ઈચ્છો તો લાગી શકે છે, લગાવી શકો છો. માનો કોઈ પણ વ્યર્થ સંકલ્પ આવી જાય તો બિંદી દ્વારા એક સેકન્ડમાં વ્યર્થને સમાપ્ત કરી શકો છો. એટલો અભ્યાસ છે કે એ સમયે સમયના સર્કમસ્ટાન્સ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે પુરુષાર્થ કરીને વ્યર્થને મટાડવાની આવશ્યકતા પડશે. લગાવો બિંદી અને લાગી જાય ક્વેશ્ચન માર્ક કે શું, કેવી રીતે, એ સમયે આ વિચારતા રહે તો આવવા વાળા સમયમાં જે લક્ષ્ય છે, બાપની સાથે ચાલીશું. બાપ તો સેકન્ડમાં ચાલી જશે કારણ કે બિંદુ છે અને સેકન્ડ પણ બિંદુ છે અને ફૂલ સ્ટોપ પણ બિંદુ જ છે. તો તમારો પણ એટલો અભ્યાસ છે. એના માટે અત્યારથી આ અભ્યાસના અભ્યાસી હશો તો બાપ સમાન શ્રીમતના હાથમાં હાથ આપતા પોતાના ઘરે પહોંચી જશો. એટલે બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું કે બે વાતોનું અટેન્શન અંડરલાઈન કરો. બે વાતો કઈ? એક સંકલ્પનો ખજાનો અને બીજો સમયનો ખજાનો. ખજાનાઓ તો ઘણા મળ્યા છે, જ્ઞાનનો ખજાનો, શક્તિઓનો ખજાનો, યોગ દ્વારા જે પણ મુખ્ય સંપન્ન બનવાની યુક્તિઓ છે બધી પ્રાપ્ત કરાવેલી છે. કારણ કે આ સંગમનો સમય આખા કલ્પમાં અમૂલ્ય વિશેષ સમય છે. આ સમયે જ જેટલી પ્રાપ્તિ કરવા ઈચ્છો એટલી કરી શકો છો. કારણ કે આ એક જન્મ મહાન જન્મ છે. એક જન્મમાં અનેક જન્મોની પ્રાલબ્ધ બનાવવાની છે. સંગમ યુગનો સમય એક સેકન્ડ પણ ગુમાવવાનું નથી. એક સેકન્ડનું કનેક્શન અનેક જન્મોનો સાથ છે. જમા કરવાનું એક વર્ષ અનેક વર્ષોની પ્રાપ્તિનું છે. એટલે આ સમયની વેલ્યુ સેકન્ડ કે મિનિટ નહીં, અડધો કલાક પણ મહાન છે, એક સેકન્ડ પણ મહાન છે. અને બીજા સંકલ્પ આ સંગમ યુગના જન્મનો વિશેષ આધાર છે. જુઓ, જે યોગ લગાવો છો તો મનમના ભવ કહો છો અને આ આધાર છે, ફાઉન્ડેશનનો. મનનું કામ જ છે સંકલ્પ કરવા. સંકલ્પ દ્વારા જ યાદની યાત્રાની અનુભૂતિ કરો છો. એકબીજામાં પણ ખાસ અલગ અલગ સંકલ્પ આપીને અભ્યાસ કરાવો છો ને. તો બધા ચેક કરો, સમયની રફતાર આખા દિવસમાં ચાલતા ફરતા કર્મ કરતા સંબંધમાં આવતા અમૂલ્ય રૂપથી રહી. કારણ કે સમય અમૂલ્ય છે. સંકલ્પ સર્વશક્તિવાન બનાવે છે. તો બાપ દાદા વારંવાર કહે છે, હે બાપ દાદાના લાડલા, દિલમાં વસવા વાળા બાળકો, હવે વ્યર્થ ખાતાને સમાપ્ત કરો, સફળ કરો. સફળ કરવું જ સફળતા છે. એક સેકન્ડ ગયો,
આ નહીં વિચારો દર સેકન્ડ દર સંકલ્પ સફળ થયો એટલું અટેન્શન પોતાના ઉપર રાખવાનું જ છે. એટલા ફૂલ સ્ટોપ લગાવવાની ચેકિંગ કરો. અલબેલા નહીં બનનો. બાપ દાદાએ કહ્યું હતું, પરંતુ અમે સમજ્યા નહીં, સમયને વિચાર્યો નહીં. એટલો સમય ફાસ્ટ જઈ રહ્યો છે, જશે. અત્યારે અલબેલાપણું બાપ દાદા દરેકથી લેવા ઈચ્છે છે. આ નહીં સાંભળવા ઈચ્છતા કે મેં સમજ્યું નહીં, વિચાર્યું નહીં. અત્યારે વર્ષ પણ નવું આવવાનું છે, તો નવું વર્ષ શરૂ થતા પહેલા બ્રાહ્મણ સંસારથી અલબેલાપણું સાથે આળસ પણ અલગ અલગ પ્રકારની છે. એનું અત્યારે જે વર્ષ પૂરું થવામાં થોડો સમય પડ્યો છે, એમાં અભ્યાસ શરૂ કરો. અને જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે હિંમત રાખી સંકલ્પ કરો અને આને વિદાય આપો. વર્ષની સાથે આને પણ વિદાય આપી દેજો. આપી શકો છો? આપી શકો છો? જે આપી શકે છે તે હાથ ઉઠાવો. બધાએ હાથ ઉઠાવ્યો. વાહ બાળકો, વાહ. હાથ ઉઠાવવામાં તો બાપ દાદાને ખુશ ખૂબ કરો છો. બાપ દાદાએ જોયું છે કે ઘણા બાળકોને હાથ ઉઠાવવાનું રિટર્ન કરવાનું યાદ રહે છે, અને કોઈ યાદ રાખવામાં પણ અલબેલા થઈ જાય છે. બાપ દાદાથી રૂ રિહાન ખૂબ સારી કરે છે. થઈ જશે બાબા, તમે જોજો. અત્યારે થશે, હમણાં થશે. બાપ દાદા પણ એવા અલબેલા બાળકોને સાંભળીને મુસ્કુરાઈ દે છે, હસી લે છે. બીજું શું કરે? સારું છે, વિચારે છે, કરવું છે, કરવાનું છે, કરવાનું છે. આ ખૂબ વિચારે છે, પરંતુ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, એમાં ચેકિંગમાં પછી શું કહીશું? અલબેલા થઈ જાય છે. તો આજે ચારેય તરફના બાળકોને બાપ દાદાએ સાંભળ્યું, તો જે પોતાના દેશમાં પોતાના સ્થાનોમાં જોતા રહે છે, ત્યાં પણ સારું જોવામાં આવી રહ્યું છે, સંભળવામાં આવી રહ્યું છે, દેખાય પણ છે, સંભળાય પણ છે. તો બાપ દાદા સન્મુખ આવવા વાળા બાળકોને અને પોતાના સ્થાનો પર સાંભળવા વાળા, જોવા વાળા બાળકોને આ જ કહે છે કે હવે પુરુષાર્થને, સંકલ્પને અને સંગમના સમયને અંડરલાઈન લગાવો. બધા બાળકો પ્યારમાં તો મેજોરિટી પાસ છે. પ્યારના આધાર પર પોતાની સારી પ્રોગ્રેસ કરી રહ્યા છે. પ્યારના કારણે, બાપને પ્યારનો રેસ્પોન્ડ મળવાના કારણે આગળ વધી પણ રહ્યા છે. પરંતુ બાપ સમજે છે, જેમ પ્યારમાં અનુભવી બની આગળ વધી રહ્યા છો, એમ જ યાદની સબ્જેક્ટમાં, યાદના વિષયમાં અનેક જન્મોના વિકર્મ વિનાશ કરવામાં વધારે અટેન્શન આપો. કેમ? વિકર્મ વિનાશ થશે તો સાથે સાથે ચાલશે, નહીં તો પાછળ પાછળ આવશે. અને બાબા સમજે છે કે પ્યારનો રેસ્પોન્ડ આ છે, એનું રિટર્ન એ છે, જે પ્યારવાળી આત્મા કહે તે કરવાનું જ છે. બાપ ઈચ્છે છે જ્યારે બાળકોનો પ્યાર બાપ સાથે છે તો સાથે રહે. રાજધાનીમાં પણ બ્રહ્મા બાબાની સાથે રાજધાનીમાં આવે. રાજધાનીમાં આવવું એટલે કે રોયલ ફેમિલીમાં આવ્યા. તખ્ત પર નથી બેઠા, પરંતુ રોયલ ફેમિલીના સાથી તો બનીએ. બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે, આની પરખ કેવી રીતે કરશો? જ્યારથી તમે આવ્યા છો, કેટલી ઉંમર તમારી છે જ્ઞાનની, એટલા સમયમાં
જો તમે બાપ દાદાના દિલ તખ્ત નશીન રહ્યા છો તો જે વધારે સમય દિલ તખ્ત પર રહે છે, માટીમાં પગ નથી રાખ્યો, તે પ્રમાણે રોયલ ફેમિલીમાં નજીક સંબંધમાં રહેશો, રોયલ ફેમિલી વાળા રહેશો. તો પ્યાર છે તો પ્યાર વાળા સાથ નિભાવવામાં પાછળ નથી રહેતા. જે દિલ તખ્ત નશીન છે તે દ્વાપર યુગના પણ સંબંધમાં રહેશે, નજીક રહેશે, એટલે પ્યાર નિભાવવા વાળા. સદા દિલ તખ્ત નશીન રહો અને જન્મ જન્મનો હક લો. એટલે બાપ દાદા દરેક બાળકને પ્યાર કરે છે. બાબાએ સર્ટિફિકેટ આપ્યું કે પ્યારના વિષયમાં વધારેમાં વધારે પાસ છે. હવે બધા વિષયમાં પાસ થવાનું જ છે, પાસ થવાનું છે, પાસે રહેવાનું છે. પહેલી વાર જે બાળકો આવ્યા છે તે ઉઠો, પહેલી વાર આવ્યા, અડધો ક્લાસ તો નવો છે, આવ્યા છે. બાપ દાદા આવવા વાળાઓનું સ્વાગત કરી રહ્યા છે. મુબારક હો, પહેલી વાર આવવાની મુબારક હો. પહેલા લેટ, ભલે લેટ આવ્યા છો, મોડા આવ્યા છો, પરંતુ છતાં પણ ટુ લેટના પહેલા આવ્યા છો, વધારે મોડાથી પહેલા આવ્યા છો. હવે આ અટેન્શન રાખો કે થોડા સમયમાં તીવ્ર પુરુષાર્થી બની પોતાના ભવિષ્યને જેટલું વધારવા ઈચ્છો, તીવ્ર પુરુષાર્થ દ્વારા આગળ વધી શકો છો. કારણ કે છતાં પણ અત્યારે પણ પુરુષાર્થ કરવાની માર્જિન છે, સમય છે. જેટલું આગળ વધવા ઈચ્છો એટલા વધી શકો છો. બાપ દાદા અને આ દેવી પરિવાર તમને સાથે સાથે આગળ વધવાના વાઇબ્રેશન આપશે. એટલે આગળ વધો, હિંમત રાખો. હિંમત તમારી અને મદદ બાપ દાદા અને પરિવારની. આગળ વધો, ઠીક છે ને? હા કરો, આગળ વધો. અચ્છા, મધુબન નિવાસીઓને બાબા મળી રહ્યા છે. મધુબન વાળા તો લકી છે. થોડું ઘણું સંગઠનને પાકું કરી સાથી બનાવો અને કોઈને પણ બીજા કોઈને પણ સાથી નહીં બનાવતા. એમાં એકબીજાને સાથી બનાવીને પહેલો નંબર મધુબને લેવો જોઈએ. લેશો? બીતી ને બીતી જે પણ થયું બધાએ જોયું, સાંભળ્યું, અને મધુબન વાળાઓને તો ખૂબ ગોલ્ડન ચાન્સ છે. મધુબનમાં તો બધા આવી ગયા. તો મધુબન વાળા જો મળીને, આ નહીં પાંડવ ભવન અલગ છે કે કોઈ બીજા સ્થાન અલગ છે, નહીં. મધુબન એટલે બધું એક છે. મધુબન વાળા સમજે છે કરીશું, હાથ ઉઠાવો. જે કરશે બધાએ ઉઠાવ્યો. જે સમજે છે કરવું શું મોટી વાત છે? બાપ દાદા છે, દાદીઓ છે, તો મોટી વાત તો છે નહીં. દાદીઓ શું સમજો છો? મધુબન વાળા તો નંબર 1. સારું છે. બાપ દાદાને આ કરીને બતાવવાનું બધાને કહ્યું છે, પરંતુ મધુબન તો મધુબન છે. તમે બધા વાઇબ્રેશન આપજો, થઈ જશે. કોઈ મોટી વાત નથી, વિઘ્નનું નામ નિશાન નહીં. ચલો, વાત થઈ, કોઈ લેનદેન કર્યું, ખતમ. થોડા સમય પહેલા જ્યારે દાદી હતા તો એકવાર બધાને પાઠ પાક્કો કરાવ્યો હતો, હાજીનો. ના શબ્દ નહીં, હાજી. ખૂબ સારું. તો મધુબન પહેલો નંબર જશે. બાપ દાદાને મધુબનનું ફખૂર છે ને, નશો છે ને, દરેક ઝોનનો ફખૂર છે. અત્યારે મધુબન સામે આવ્યું છે, પરંતુ બાપ દાદા બધા ઝોનને કહે છે, હાજી મીઠી આત્મા, આ બધો પાઠ પાકો છે ને. ઇનામ તો મધુબને લેવું જોઈએ. 1 સેકન્ડમાં બીતી કરી શકો છો. બીતેલી વાતને ભૂલી જાઓ.
ચાલો, પુરુષાર્થી છે, થઈ પણ ગયું, પરંતુ વીતીને વીતી કરી ઉડો. ઉડવા વાળા પાછળને છોડી દે છે ત્યારે ઉડે છે. તો ખૂબ સારું છે. હવે અત્યારે ગુજરાત કોઈ નવીનતા કરે. બાપ દાદાએ દિલ્હી વાળાઓને પણ કયું નવીનતા કરો. અત્યારે બાપ દાદાને સમાચાર મળ્યા તો અત્યારે યુદ્ધે વિદેશ અને દેશ મળીને જે શરૂ કર્યું છે એમાં સારી રિઝલ્ટ થઈ શકે છે. અત્યારે તો ઇન્વેન્શન શરૂ કરી છે, નવી સેવા શરૂ કરી છે, પરંતુ ભારત કે વિદેશ બંને જ મળીને બીજી પણ કમાલ કરી શકે છે. હજુ તો શરૂઆત કરી છે, પરંતુ દિલ્હી વાળાઓએ હિંમત સારી રાખી, શરૂ કર્યું છે. અત્યારે વિશ્વમાં ફેલાઈ જાય તો વિદેશ અને દેશ મળીને એક બ્રાહ્મણ પરિવાર બન્યો છે અને વિશ્વની આગળ વિશ્વને પણ એક બનાવશે. શરૂ તો થઈ ગયું છે. અત્યારે મુસ્લિમ લોકો પણ આગળ તો વધી રહ્યા છે, પરંતુ હવે એવો મોટો પ્રોગ્રામ બનાવો જેમાં મુખ્ય દેશોથી આવે અને વિશ્વમાં આ પ્રસિદ્ધ થાય. તો બધા એક પિતાના બાળકો, આપસમાં ભાઈ બહેન છે, બ્રધરહુડ સિસ્ટરહુડનો આ અવાજ ફેલાતો રહે. એક જ સ્ટેજ પર બધા તરફના લોકોનો વિશેષ અનુભવ હોય. પ્લાન તો બનાવી રહ્યા છે બધા, અત્યારે બેહદમાં જઈ જ રહ્યા છે. બધાને ખબર તો છે. તો આ એક ગોડ ફેમિલી છે, ઈશ્વરીય પરિવાર છે. આ પ્રસિદ્ધ થાય. બાકી તો બધા જે પણ આવો છો, સેવા પણ કરી રહ્યા છો, સ્વપુરુષાર્થ પણ કરી રહ્યા છો અને ગોડલી કાર્ય છે, આ પણ દુનિયાના માટે પ્રસિદ્ધ થઈ જશે. આ એક પરિવાર છે. અચ્છા, ચારેય તરફના બાળકોને બાપ દાદા અત્યારે મુબારક આપી રહ્યા છે. દરેક દિવસ, દરેક કલાક આગળ વધવાની મુબારક હો. સમય તમારો ઇંતજાર કરી રહ્યો છે, રાહ જોઈ રહ્યો છે. તમે સમયની રાહ નહીં જોતા. તમે સમયને જેટલો નજીક લાવવા ઈચ્છો સમાપ્તિને, એટલી સમાપ્તિને નજીક લાવી શકો છો. સમય આવવા પર તૈયાર થવું આ તમારા બ્રાહ્મણનો સંકલ્પ ન હોય. તમે સમયને નજીક લાવો. સમય બાપને કહે છે અત્યારે બ્રાહ્મણ આત્માઓ મુજ સમયને સમીપ લાવે, નજીક લાવે. પ્રકૃતિ પણ બાપને કહે છે અત્યારે સમાપ્તિને સમીપ લાવો. તો બાપ દાદા શું જવાબ આપે? શું જવાબ આપે? સમય આવ્યો કે આવ્યો આ કહે? તમારી તરફથી આ જવાબ આપે? શું જવાબ આપે? બોલો, શું જવાબ આપે? હવે સમાપ્તિને નજીક લાવવી એટલે કે સ્વયંને સંપૂર્ણ બનાવવું. કારણ કે બાપ દાદા એકલા તો નહીં જશે, બાળકો સહિત જશે. તો ડેટ ફિક્સ કરો. ક્યાં સુધી? કામ તો આપ્યું છે. અત્યારે આપસમાં રાય કરજો, સલાહ લેજો. બાપ દાદા જવાબ શું આપે પ્રકૃતિને? પ્રકૃતિ ખૂબ પરેશાન છે. દુખી આત્માઓ મનમાં બૂમો પાડી રહી છે, ચિલ્લાઈ રહી છે. મનસા સેવા હવે વધારો કરે છે. મનસા સેવા, પરંતુ લગાતાર સતત વધતી રહે તે વધારો. કારણ કે પ્રકૃતિ અને દુખી આત્માઓ બાપની પાસે આવે છે, બૂમો પાડે છે. તો તમે એમને કંઈક શાંતિ કે સુખની અનુભૂતિ કરાવો. તે એક સેકન્ડની શાંતિ પણ ઈચ્છે છે. થોડી શાંતિ આપી દો. જેમ ભૂખ્યા હોય છે તો સમજવામાં આવે છે કે કંઈ પણ મળી જાય, થોડું પણ મળી જાય. તો ત્યારે મનસા સેવાને પણ વધારો. વાચાની તો ચાલી રહી છે. બાપ દાદા ખુશ છે. અચ્છા, બાપ દાદાએ જે હોમવર્ક આપ્યું તે યાદ રાખજો અને રખાવજો. અચ્છા,
બાપ દાદાના દિલ તખ્ત નશીન બાળકોને, વિશ્વ કલ્યાણના કર્તવ્યમાં સદા આગળ વધવા વાળાઓને બાપ દાદા દ્રષ્ટિ દેતા દિલનો પ્યાર અને મુબારકો આપી રહ્યા છે. દરેક બાળક દૂર બેઠા પણ સન્મુખ અનુભવ કરી રહ્યા છે અને બાપ દાદા બધા બાળકોને દિલમાં સમાવતા બધા બાળકોને નમસ્તે નમસ્તે કરી રહ્યા છે. આજનું વરદાન: સ્નેહ અને શક્તિ રૂપના બેલેન્સ દ્વારા સેવા કરવા વાળા સફળતા મૂર્ત ભવ. જેમ એક આંખમાં બાપનો સ્નેહ અને બીજી આંખમાં બાપ દ્વારા મળેલું કર્તવ્ય સેવા સદા સ્મૃતિમાં રહે છે, એમ સ્નેહી મૂર્તની સાથે સાથે અત્યારે શક્તિ રૂપ પણ બનો. સ્નેહની સાથે સાથે શબ્દોમાં એવું જોહર હોય, તાકાત હોય, જે કોઈનું પણ હૃદય વિદીરણ કરી દે. જેમ માં બાળકોને કેવા પણ શબ્દોમાં શિક્ષા આપે છે, તો માના સ્નેહના કારણે તે શબ્દ તેજ કે કડવા અનુભવ નથી થતા. એમ જ જ્ઞાનની જે પણ સત્ય વાતો છે એને સ્પષ્ટ શબ્દોમાં આપો, પરંતુ શબ્દોમાં સ્નેહ સમાયેલો હોય તો સફળતા મૂર્ત બની જશે. સ્લોગન છે: સર્વશક્તિમાન બાપને સાથી બનાવી લો તો પશ્ચાતાપ છૂટી જશે. અવ્યક્ત ઈશારા: જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. જેમ સૂર્યની કિરણો ફેલાય છે, એમ જ માસ્ટર સર્વશક્તિમાનની સ્ટેજ પર શક્તિઓ કે વિશેષતાઓ રૂપી કિરણો ચારેય તરફ ફેલાતી અનુભવ કરે. એના માટે હું માસ્ટર સર્વશક્તિવાન વિઘ્ન વિનાશક આત્મા છું. આ ઊંચા સ્વમાનની સ્મૃતિની સીટ પર સ્થિત થઈ યોગને જ્વાળારૂપ બનાવો તો કોઈ પણ વિઘ્ન સામે સુધી પણ નહીં આવી શકે. ઓમ શાંતિ.